હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં સૌથી મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસું પહોંચે તેવું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે। કેન્દ્રીય હવામાન વિભાગે આખરે 19મી જૂનના પોતાના ડેઇલી રિપોર્ટમાં કહ્યું છે કે હવે એક સિસ્ટમ બની રહી છે જે તેલંગાણામાં છેલ્લા 12 દિવસથી ચોમાસું અટવાયેલું પડ્યું છે એને પુશ કરીને ગુજરાત તરફ આગળ મોકલશે। છૂટો છવાયો વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોઈ રહ્યા છીએ। નૈઋત્યનું ચોમાસું નથી, પણ જે ચોમાસું જે ઘેઘૂર વરસાદ પડે છે અને વાવણી લાયક વરસાદ પડે છે, સાર્વત્રિક વરસાદ જેને આપણે કહીએ છીએ, એક ધારો વરસાદ પડે છે, એ ચોમાસુની આખી સિસ્ટમ જ્યારે ગુજરાતમાં એન્ટર થાય ત્યારે સંભવ છે। અને હવામાન વિભાગે તારીખ પણ જણાવી છે કે ગુજરાતમાં ચોમાસું 23મી જૂને દસ્તક દઈ શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં। અને જે અંતિમ સપ્તાહ છે જૂનનો, એમાં સારો એવો વરસાદ પડશે। ખેડૂતો જુલાઈના પ્રારંભથી અથવા તો જૂનના અંતિમ સપ્તાહમાં વાવણી લાયક વરસાદની આશા રાખી શકે છે। ચોમાસું આગળ ધપાવે તેવી સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટમાં સૌથી મોટી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। 23મી જૂનથી તેલંગાણાથી ચોમાસું આગળ ધપે તેવા પણ એંધાણ છે તે વ્યક્ત કરવામાં આવ્યા। ગુજરાતમાં જૂનના અંતિમ સપ્તાહમાં ચોમાસું પહોંચે તેવું અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે। ચોમાસું સતત 12 દિવસથી એક જ સ્થળે અટવાયેલું, સતત 12મા દિવસે પણ તેલંગાણામાં અટવાયું છે ચોમાસું। 8 જૂનથી તેલંગાણા પર સ્થિર થઈ ચૂક્યું છે નેતૃત્વનું ચોમાસું। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ પર આકાશ કારુકટ જોવા મળી રહ્યું છે। સાથે જ મહારાષ્ટ્ર, છત્તીસગઢ સુધી પણ નથી પહોંચ્યા વરસાદી વાદળો। જે રીતનો આ તમે મેપ જોઈ રહ્યા છો કે ત્યાં સ્પષ્ટ દેખાડવામાં આવી રહ્યું છે કઈ તારીખે ચોમાસું કયા રાજ્યની અંદર પ્રવેશ કરશે, કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે। પણ જે રીતના એ ચોમાસાને લઈ આગાહીઓ કરવામાં આવી હતી, એક બાજુ અલ નીનોનો ખતરો અને એની વચ્ચે તેલંગાણાના વિસ્તારોની અંદર છેલ્લા 12 દિવસ ત્યાં એ ચોમાસાની સક્રિય સિસ્ટમ અટવાયેલી છે। અને સાથે જ ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ સહિતના જે રાજ્યો છે ત્યાં હજી ચોમાસું આવે તેવા કોઈ એંધાણ દેખાઈ નથી રહ્યા। જી હા, આગાહી ફરી એક વખત કરવામાં આવી છે કે 23મી જૂને અંતિમ સપ્તાહની અંદર એટલે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। નેતૃત્વનું ચોમાસું છે તે આગામી દિવસોની અંદર ગુજરાત તરફ આગળ વધી શકે છે। જે ફૂંકાતા પવનો અને બનતી વરસાદની સક્રિય સિસ્ટમના કારણે હવે ચોમાસું છે તે ગુજરાતમાં દસ્તક દઈ શકે છે અને આગામી દિવસોમાં એ ચોમાસાના વરસાદની એન્ટ્રી પણ થઈ શકે છે। અત્યારે જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર પણ ચોમાસું છે એ ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। જે રીતના એ હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત આગાહી કરવામાં આવી રહી છે, આ આગાહીના આધારે અનુમાન લગાડીએ તો કેટલા દિવસની અંદર ગુજરાત સુધી આ ચોમાસાની અસર જોવા મળી શકે? બિલકુલ કૃણાલ, જૂનના 19 દિવસ પછી પહેલીવાર એક સારા સંકેત મળી રહ્યા છે અને આ સંકેત સત્તાવાર રીતે કેન્દ્રીય હવામાન વિભાગે જ આપ્યા છે। જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પશ્ચિમ ભારતના તમામ રાજ્યોના લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં દુષ્કાળના ડાકલા વાગે એ રીતે સુપર એલ નીનોનો પ્રભાવ છે। એવા સમયે કેન્દ્રીય હવામાન વિભાગે આખરે 19મી જૂનના પોતાના ડેઇલી રિપોર્ટમાં કહ્યું છે કે હવે એક સિસ્ટમ બની રહી છે જે તેલંગાણામાં છેલ્લા 12 દિવસથી ચોમાસું અટવાયેલું પડ્યું છે એને પુશ કરીને ગુજરાત તરફ આગળ મોકલશે। પણ 12 દિવસથી ચોમાસું 8મી જૂને જ્યાં પહોંચી ગયું હતું તેલંગાણા, 19મી જૂન, 20મી જૂન સુધી એ ત્યાં ને ત્યાં સ્થિર રહે છે। હવે એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ત્યાંથી ચોમાસાને આગળ ધકેલશે। પણ તેલંગાણાથી એ ચોમાસું આગળ નીકળીને વળી પાછું ક્યાંય ન અટવાઈ જાય,
તો જૂનના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં સત્તાવાર રીતે વિધિવત રીતે ચોમાસું પ્રવેશશે. અત્યારે આપણે જે છૂટો છવાયો વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોઈ રહ્યા છીએ એ નૈઋત્યનું ચોમાસું નથી, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે, ટ્રફની અસર છે. પણ જે ચોમાસું જે ઘેઘૂર વરસાદ પડે છે અને વાવણી લાયક વરસાદ પડે છે, સાર્વત્રિક વરસાદ જેને આપણે કહીએ છીએ, એક ધારો વરસાદ પડે છે, એ ચોમાસુની આખી સિસ્ટમ જ્યારે ગુજરાતમાં એન્ટર થાય ત્યારે સંભવ છે. પણ અત્યારે જે સ્થિતિ છે આપણે જાણીએ છીએ કે 8મી જૂન સુધીમાં ચોમાસું તેલંગાણા પહોંચ્યું હતું. લગાતાર 12 દિવસ સુધી સિસ્ટમ તેલંગાણા ઉપર જ રહી. હવે આજે કેન્દ્રીય હવામાન વિભાગે પુષ્ટિ કરી છે એ વાતની કે એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે જે ચોમાસું આગળ ધકેલશે. એટલે કે 20મી જૂનથી હવે ચોમાસું આગળ વધે અને હવામાન વિભાગે તારીખ પણ જણાવી છે કે ગુજરાતમાં ચોમાસું 23મી જૂને દસ્તક દઈ શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં. હવે જોવાનું એ રહેશે કે ત્યાં ચોમાસું પહોંચ્યા પછી એની જે ટ્રેક લાઇન છે એના ઉપર જો આવે તો અંતિમ સપ્તાહમાં વરસાદ પડી શકે છે. અંતિમ સપ્તાહમાં પણ જો ચોમાસાનો વરસાદ ગુજરાતમાં પડે તો છેલ્લા 10 વર્ષમાં સૌથી મોડું ચોમાસું હશે, કેમ કે આટલું મોડું વિધિવત રીતે એન્ટર નથી થયું. આ વખતે જે અવ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ એમાં 4 થી 5 કારણો જવાબદાર હતા. એમાં સુપર અલ્નીનો તો હતું જ, એની સાથે સાથે કોઈ એવું લો પ્રેશર પણ એક્ટિવ નહોતું થઈ રહ્યું. આખરે આજે કેન્દ્રીય હવામાન વિભાગે કહ્યું કે એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે. એટલે આશા છે કે 23મી જૂને હવે ગુજરાતમાં ચોમાસું વિધિવત પહોંચશે અને જે અંતિમ સપ્તાહ છે જૂનનો એમાં સારો એવો વરસાદ પડશે. ખેડૂતો જુલાઈના પ્રારંભથી અથવા તો જૂનના અંતિમ સપ્તાહમાં વાવણી લાયક વરસાદની આશા રાખી શકે છે અને જો એવું થયું તો ત્યારે વાવણી થઈ શકશે. પણ પછીનો ટ્રેન્ડ કેવો રહે છે, કેમ કે જે રીતે ચોમાસું વારંવાર અટવાઈ જાય છે સુપર અલ્નીનોના પ્રભાવના કારણે, ત્યારે હવે આ પ્રકારની સિસ્ટમ ઉપર આપણે આધારિત છે. કમસે કમ એટલું તો કહી શકીએ કે એક સિસ્ટમ નવી જે બની છે એ ચોમાસાને હવે આગળ ધકેલશે. જે તસવીરો આપણે અત્યારે બતાવી રહ્યા છીએ એ કેન્દ્રીય હવામાન વિભાગે જારી કરેલી લેટેસ્ટ તસવીરો છે. એમાં જે વાદળવાળી જે તસવીર જે મોન્સૂન ફોરકાસ્ટ નામથી મોકલે છે કેન્દ્રીય હવામાન વિભાગ, એમાં આજે પણ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ આ તમામ રાજ્યોની ઉપર વાદળો ઘેરાયેલા જોવા નથી મળી રહ્યા. હજુ પણ એમાં 3 દિવસ રાહ જોવી પડશે. 23મી જૂને ગુજરાતમાં વરસાદ સાર્વત્રિક આવી શકે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.